ध्यानमूलं गुरो मूर्ति पूजामूलं गुरो पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरो कृपा। परात्पर गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरवे नमः। ध्यान धर्म वार्ताનો વિષય છે ધ્યાન। શરૂઆતમાં જ કહી દે છે કે ભાઈ ધ્યાન એ માત્ર સમજવાનો કે માત્ર કોઈને ઉપદેશ આપવાનો વિષય મુખ્યપણે નથી, અને છતાં પણ ભૂમિકારૂપ જ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના ધ્યાન લાગે નહીં, કારણ કે ધ્યાન જેનું કરવું હોય એની તો ખબર નથી। મુંબઈ જવું છે, ગમે એટલી માળા જપે તો મુંબઈ પહોંચી જાય? ન પહોંચે। પૂછવું પડે કોઈને કે ભાઈ અહીંયાથી શેમાં જવાય મુંબઈ, એનો રસ્તો કયો, એની ટ્રેન કઈ, એનું પ્લેન કયું। એમ ધ્યાન દ્વારા ઇવેન્ચ્યુઅલી એટલે અંતિમ તો મોક્ષ પામવો છે, પણ મોક્ષ તો અત્યારે દૂર છે। એટલે અહીંયા આગળ ધીમે ધીમે આપણને આખો વિષય પ્રસ્તુત કરશે, એમાં જે મર્યાદાઓ છે એ પણ કહેશે। પૃષ્ઠ સંખ્યા 105 છે। ધ્યાન યોગની સાધના એમ બતાવે છે કે આ વિષયની જે અહીંયા પ્રસ્તુતિ છે તેમાં સાધના જેને કરવી છે એને માટે આ છે। જેને ખરેખર કંઈ કરવું નથી, માત્ર વાતો કરવી છે, એમાં આમાં ઇન્ટરેસ્ટ નહીં આવે અને એને લાભાન્વિત પણ થશે નહીં વિશેષપણે, કારણ કે ધ્યાન સિદ્ધ કરવાનું છે। ધ્યાન સિદ્ધ કરવાનું છે। ધ્યાન સિદ્ધ કરવું એટલે ધ્યાનની સિદ્ધિથી શું થાય? દરેક વસ્તુ થાય। યોગ લઈએ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ। તપ લઈએ તો પ્રાયશ્ચિત એટલે બીજા આગળ તો ખરા જ બાહ્ય તપ અંશનાદિ, પછી પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, ધ્યાન ને વ્યુત્સર્ગ। ધ્યાન ને વ્યુત્સર્ગ બંને એક છે। વ્યુત્સર્ગનો અર્થ અહીંયા મુમુક્ષુઓ હોય એટલે સમજીશ કે વ્યુત્સર્ગનો અર્થ છે આકિંચન્ય ધર્મનો પ્રયોગ। આકિંચન્ય ધર્મનો પ્રયોગ એનું નામ વ્યુત્સર્ગ, એટલે બંને સાથે જાય છે। વ્યુત્સર્ગ એ નાસ્તિ છે અને ધ્યાન એ અસ્તિ છે। જગતના પદાર્થોની આસક્તિ નો ત્યાગ કરવા રૂપ જે પ્રયત્ન છે એનું નામ આકિંચન્ય ધર્મ, અને જ્ઞાયકની પકડ થઈને એમાં લીનતા થાય એનું નામ નિશ્ચય ધ્યાન। બંને સાથે જ છે। તો મમ્મીનો કે પપ્પાનો? કે મમ્મીનો કે પપ્પાનો? બંને બરાબર છે, બરાબર છે। તો અહીંયા ધ્યાન વિશે
મોક્ષ પ્રાપ્તિના ઉપાયોમાં ધ્યાનની અગત્ય સર્વ દર્શનોમાં સ્વીકારવામાં આવી છે. આરાધનાના સાધનોમાં તેનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે. પ્રથમ પંક્તિમાં એટલે ચાલુ કરીએ ત્યારે નહીં, પણ કે શ્રેષ્ઠ સાધના કઈ, તો દરેક ધર્મવાળા કહેશે કે ધ્યાન. ધ્યાન એટલે પછી નામ ગમે તે આપો. કોઈ કે એકાગ્રતા, કોઈ કે જાપ, કોઈ કે અપ્રમત્ત અવસ્થા, કોઈ કે સમાધિ, કોઈ કે પરાભક્તિ, કોઈ વાત સર્વ જીવોમાં સંવાદ એ ધ્યાનની પરાકાષ્ઠા છે. સર્વ જીવોમાં ધ્યાન, સર્વ જીવોમાં પરમાત્માના દર્શન એ ધ્યાનની પરાકાષ્ઠા છે. એમ કુનકુન સ્વામી પોતાના પ્રયોગ દરમિયાન કહે છે, જે અમિત ગતિ આચાર્ય પણ કહે છે અને કૃષ્ણ ભગવાન પણ કહે છે. સૌભૂતમાં સમતા મને કો સાથ વેર, મને નહીં આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. સૌ પ્રાણિયા સંસારના સન્મિત્ર મુજબ આલા થજો. ત્યાર પછી ધ્યાન ચાલુ થશે. સામાયિક કરવા બેઠા છે આચાર્ય, પણ પહેલા આ બધું કરે છે, પછી સામાયિક ચાલુ. દેહથી ભિન્ન અને ઇન્દ્રિયો, વાણી, શ્વાસોશ્વાસ, વિકલ્પ, સંકલ્પ આદિથી ભિન્ન એવો શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ કરવી હોય તો પહેલી શરત જે છે કે અમિત ગતિ આચાર્ય ભગવાન મૂકે છે તે છે, અથવા કુંદ કુંદ ભગવાન મૂકે છે, સૌભૂતમાં સમતા. એ કન્ડિશન આપણે ફૂલફિલ ન કરી શકીએ અને આપણને આત્માનું ધ્યાન લાગી જાય એવો ક્રમ જ્ઞાનીઓ સ્વીકારતા. સામાયિક એવો શબ્દ જૈન પરંપરામાં એને માટે વાપરવામાં આવે છે અને એની વ્યાખ્યા પણ શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં આચાર્ય દેવે કરી છે. સમતા સર્વભૂતેષુ સંયમ શુભ ભાવના આર્તરૌદ્ર પરિત્યાગ તદ્હિ સામાયિકમ વ્રતમ. શાસ્ત્રીય રીતે આચાર્ય ભગવાન સામાયિકની વ્યાખ્યા કરે છે. અને યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. કૃષ્ણ ભગવાન કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર. પરમાત્માના દર્શન તને સર્વ જગ્યાએ તું કરે છે, કરવાનો પ્રયત્ન કરે છે, એ બાબતમાં પ્રયત્નશીલ છે, જાગૃત છે. એ જ કૃપાળુદેવ કહે છે, સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. આપણે ગળા સુધી લાવીએ છીએ, એનાથી નીચે કોઈ દિવસ ઉતારતા. એમણે તો એમ કીધું કે હૃદયે લખો. માટે ધ્યાનની શ્રેષ્ઠતા પુરવાર થઈ. યોગનિષ્ઠ આચાર્યોએ તેનું સવિસ્તર વર્ણન કરેલું છે. તેથી વિશેષ જિજ્ઞાસુએ વિભાગને અંતે આપેલી સંદર્ભ સૂચના ગ્રંથોનું અવલોકન કરવું. કારણ કે ધ્યાન વિશે સંપૂર્ણપણે કહેવાનો અધિકાર આચાર્યનો છે, કે જેઓ ધ્યાનના સ્વામી છે, ધ્યાન યોગીશ્વર છે. એટલે એવા આચાર્યોએ ધ્યાન વિશે જે કહ્યું છે તે વાંચવું, સમજવું, વિચારવું, કેવી રીતે કરવું એ બધું આગળ કહેશે.
વર્તમાન કાળમાં ધ્યાનની પ્રયોગાત્મક સાધનામાં ઉપયોગી કેટલુંક પાથે અત્રે સ્વલ્પ સ્વાનુભવને અનુસરીને રજૂ કરેલ છે, જે સાધકોને ઉપયોગી થશે એવી આશા છે. પહેલું શું મૂક્યું? એમના કાળની વાત નથી કરી, મહાવીર ભગવાનની વાત તો જવા દો. એમના કાળની વાત નથી કરી, કારણ કે એ તો મુખ્યપણે વનમાં રહેતા અને નગરમાં કે શહેરમાં જ્યારે જરૂર પડે ત્યારે આવતા. ધીમે 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 બધું ઓછું થયું. અત્યારે તો બધાને નગરમાં રહેવું પડે છે. કદાચ અમસ્તો તો વનમાં જાય ખરો, પણ વનમાં જાય પણ પાછી ભૂખ લાગે એટલે ક્યાં જાય, એટલે પાછું આવવું પડે. અને અત્યારે કઈ એવું 2-4 દિવસ ઉપવાસ કરવા કોઈ વનમાં જાય એવું બનતું નથી. અને ઉપવાસ કરવા વનમાં જાય તો ધ્યાન માટે ગયો નથી. વનમાં જવાનું પ્રયોજન શું છે? સર્વ સંબંધનું એ બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંકજો. બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, તીર્થંકર ભગવાનો અને મહાન આચાર્યો એ પ્રમાણે કરતા હતા. એટલે વર્તમાન કાળમાં ધ્યાનની પ્રયોગાત્મક સાધનામાં ઉપયોગી જો ધ્યાનની વાતો જ કરવી હોય તો બધા શાસ્ત્રો લઈને બેસવું અને ચર્ચા કર્યા કરવી. અહીંયા એવું નથી કરવું. નહીં તો મારે ચિત્તને શાંત કરવું છે અને ચિત્તને નિર્મળ કરવું છે. મારે એટલે આત્મા. મારે એ ભાવના કોણ કરે? આ મૂળદું કરે? મૂળદામાં નથી. ભાવના કોણ કરે? ભાવક એટલે આત્મા. મૂળદું કે ભાવના ન કરી શકે. મારે મારા ચિત્તને એટલે મારા ઉપયોગને, મારી પર્યાય, મારા વર્તમાન વિચારધારાને શું કરવું છે? નિર્મળ અને એકાગ્ર. આગળ એ આવે છે એટલે અત્યારે લેતા નથી, આગળ તરત જ આવે છે હેતુ, એમાં આવે છે ધ્યાનની પ્રયોગાત્મક સાધનામાં ઉપયોગી કેટલુંક પાથે સવિસ્તર વર્ણન કર્યું નથી, કારણ કે સવિસ્તર વર્ણનની યોગ્યતા નથી, વક્તાની શ્રોતાની બંનેની. અત્રે સ્વલ્પ સ્વાનુભવને અનુસરીને જે થોડા અનુભવ થયા તેને અનુસરી એનું વર્ણન સાધના સોપાનમાં આવે છે. છેલ્લો જે અધ્યાય છે આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર, ત્યાં એનું 60 પાનાની અંદર વર્ણન છે. જે ભાઈઓને વિસ્તારથી જાણવું હોય તો ત્યાંથી વાંચવું. આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર જે સાધકોને ઉપયોગી થશે એવી આશા છે. આશા અમર છે, પરંતુ સાધકો ઓછા છે એટલે થોડાકને જ ઉપયોગી થશે. મોટા ભાગના લોકોને એ આપણે શું કામ છે આવું? આપણે શું કામ છે? આપણે તો બીજી પ્રવૃત્તિમાં લાગો. હવે હેતુ, ધ્યાન શા માટે કરવું? ધ્યાન શા માટે કરવું? જે ધ્યાનને ઈચ્છે છે, જે એટલે જે આત્મા, આપણામાંનો કોઈ પણ આત્મા હોય પોતાની યોગ્યતા પ્રમાણે, દરેક વસ્તુ પોતાની યોગ્યતા પ્રમાણે થાય સિદ્ધાંતની અપેક્ષા. તે 4 વસ્તુ કહે છે. એક આત્મશુદ્ધિ, સાચી શાંતિ, અતિન્દ્રિય આનંદ અને ઉત્તમ ગતિને ઈચ્છે. અહીંયા સાદી ભાષામાં લખે છે. લોકભોગ્ય ભાષા, લોકભોગ્ય એટલે સામાન્ય સાધક સમજી શકે એ. આત્મશુદ્ધિ
બે શબ્દ છે, વિશુદ્ધિ અને શુદ્ધિ. વિશુદ્ધિ શબ્દ મુમુક્ષુને લાગુ પડે છે, શુદ્ધિ શબ્દ માત્ર જ્ઞાનીને લાગુ પડે છે. મોહ ગ્રંથિનો ભેદ થયા વગર ક્રોધ માન માયા લોભ અથવા ષડ રીપુ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અથવા 18 પાપ સ્થાનક તેને મંદ કરે. 18 પાપ સ્થાનકથી જૈન પરંપરાના સાધકો પરિચિત છે. જો મોહ ગ્રંથિ ગઈ નથી તો તું જે કરે છે તે બધું તો વિશુદ્ધિ કહેવાય. વિશુદ્ધિ એટલે મોહની કર્મનું કટિંગ, મોહનીની સત્તાનું કટિંગ. આત્મશુદ્ધિ અને શુદ્ધિ એટલે જેને આત્મ પ્રાપ્ત તો થઈ ગયો છે, મોહ ગ્રંથિનો તો ભેદ કર્યો છે, પરંતુ હજુ વિશેષ મોહને મારવો છે, વિશેષ મોહને મારવો છે. એટલે 28 મોહના પ્રકાર, એમાંથી જેટલાને માર્યા છે એટલાને માર્યા છે, પણ સર્વથા માર્યા નથી. માર્યા નથી. મિથ્યા અત્યારે ન જઈએ કર્ણન યોગમાં. જ્ઞાની પણ ધ્યાન કરે અને કરવું જ જોઈએ. એટલું નહીં, શ્રાવક સાચા એ પણ ધ્યાન કરે અને કરવું જ જોઈએ. એટલું નહીં, મુનિ પણ ધ્યાન કરે અને કરવું જ જોઈએ. ચલો દ્રષ્ટાંત યાદ આવ્યું. શાંતિ સાગરજી મહારાજનું અને દેવકીનંદન પંડિતજી. દેવકીનંદનજી પંડિત સોલાપુર, કોલ્હાપુર, કારંજા એ એરિયામાં મહારાષ્ટ્રમાં વિચરતા હતા. ન્યાયના બહુ મોટા વિદ્વાન હતા. અને હમણાં 4 વર્ષ પહેલા કુંભોજમાં એમનું સ્મારક બનાવ્યું છે, શ્રી દેવકીનંદન સ્મૃતિ મંદિર. કારણ કે ચવરેજી પર એમનો ઘણો ઉપકાર હતો અને શાંતિ સાગરજી મહારાજથી માંડીને બધાય દિગંબર પરંપરાના મુનિઓ ઇન્ક્લુડિંગ સંવતભદ્ર મહારાજ એમની સાથે ઘણો વખત એ રહેલા. એટલે એમણે શાંતિ સાગરજી મહારાજને પૂછ્યું એક વાત કે મહારાજ એક વાત મારે પૂછવી છે. પૂછું કે પૂછો ને ભાઈ. કે સાહેબ અમારા લોકોના તો 8 મૂળ ગુણ અથવા 22-21 ગુણ એ તો અમને બધાને યાદ છે, પણ તમારા તો 84 લાખ ગુણ એ તમને યાદ છે કે ના? 84 લાખ ઉત્તર ગુણ કોને યાદ હોય? વર્તમાન કાળમાં કોઈ ન. એ તમને યાદ જ ન હોય તો તમે પાળો કેવી રીતે લો? એટલે તમે સાધના તમારી ખોટી. તમે જે વસ્તુને જાણતા નથી એ તમે પાળો કેવી રીતે? ચોરી ન કરવી, પણ ચોરી એટલે શું ખબર નથી. ઉપવાસ કરવો, કોઈ ઉપવાસ એટલે શું એવી ખબર ન હોય તો એ તો દૂધ પાકી પી અને રોટલી પણ ખાય, શાકભાજી ખાય. આજે મારો ઉપવાસ છે, આજ મારો ઉપવાસ છે. ઉપવાસ શું એ તો ખબર નહીં. બાહ્ય ઉપવાસ. ત્યારે પછી એમણે નિયમસારની આ ગાથા કહી. ધ્યાનનો વિષય ચાલે છે ને એટલે. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. આચાર્ય ભગવાન છે એટલે શાસ્ત્રી ભાષામાં કહે. મહાવીર ભગવાન મુનિ દીક્ષા પછી 4000
513 દિવસે संकल्प करे तो मेरी को अट्ठम है કરીને रुजु वालू का नदी ना किनारे भगवान ध्यान एकदम मुनिराज वर्धमान ध्यान અને ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં ચાલે અને ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. સમસ્ત દોષોનો નાશ કરી નાખે. રહી ધ્યાનમાં તલ્લીન છોડ્યા સાધુ વર્ધમાને દોષ સમસ્તને અને પ્રાપ્ત કર્યું કેવળ યોગીશ્વર. તો આત્મશુદ્ધિ ક્ષમા વિનય સરળતા સંતોષ આ બધાની સાધના કરવી એ આત્મશુદ્ધિ. એનો વિશેષ કરવી એ શ્રાવક અને મુનિ. એટલે ઉત્તમ ક્ષમાદિ આપણને ન હોય. ઉત્તમ ક્ષમાદિ કોને હોય? મુનિરાજ. એ પ્રમાણે બાકીના ગુણો પણ સમજી લેવા. જે આત્માને અશુદ્ધ કરે એનું નામ અશુદ્ધિ. અહીંયા આત્મશુદ્ધિ એટલે પોતપોતાની પરંપરા પ્રમાણે ષડરિપુનો અપરિચય કરવો અથવા 18 પાપ સ્થાનકોમાં ન પ્રવર્તવું અથવા મોહનીના 28 સરદારોને સામે યુદ્ધ કરતા રહેવું એ આત્મશુદ્ધિનો પ્રયોગ. સાચી શાંતિ. સાચી શાંતિ તો એનું ફળ છે. પણ પહેલા સામાન્ય શાંતિ પ્રાપ્ત થાય. પહેલા સામાન્ય શાંતિ પ્રાપ્ત થાય એટલે શું? પત્રાંક 80. પહેલા 2 વાક્ય. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. પછી બાકીનું આગળ બધું એના પૂરક છે. એના પૂરક અને એને શું કીધું? તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. એવો આત્મા જે છે તે મહાન સદગુણોથી સુશોભિત છે. કોને પછી શું કહે છે? પછી શું કહે? આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તો આખી જિંદગી સુધી સ્તુતિ ભગવાનની કરીએ છીએ, પણ ભગવાન તો શાંત રહેતા. ભગવાન તો રાજા હતા તો સૌની સાથે પ્રેમથી રહેતા. આપણે તો કોઈની સાથે બને નહીં. આપણે બેસી જ ન શકીએ. રેસ્ટલેસ ઓલ ધ ટાઈમ. બાકી સાચી શાંતિ તો આત્મજ્ઞાન થાય ત્યારે થોડીક શાંતિ થાય. બોલીને આગળ ચાલી. આપણે ટૂંકમાં વિચારવું છે એટલે બોલ. તમે ચાલના. ભેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીને સર કે લઘુનંદન સત્ય સ્વરૂપ સદા જીન કે પ્રગટ્યો અવધાત મિથ્યાત નિકંદન શાંત દશા તીન की पहचानी करे कर जोरी बनारसी वंदन. शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन.
ને ઉપદેશ છાયા. કૃપાળુદેવ કહે છે એક શાંતપણું પ્રાપ્ત કરવાથી સમસ્ત દ્વાદશાંગીનો સાર પ્રાપ્ત થાય. સાચી શાંતિ, અતિન્દ્રિય આનંદ એટલે તો જેટલો વખત નિર્વિકલ્પ આત્મ અનુભવ હોય, નિર્વિકલ્પ સમાધિ હોય, એટલો વખત અતિન્દ્રિય આનંદ હોય. પણ ત્યાર પછી પણ એ અતિન્દ્રિય આનંદના અંશો તો હોય જ. ત્યાર પછી અતિન્દ્રિય આનંદના અંશો હોય પોતાની શક્તિ પ્રમાણે. મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાને હોય શરૂઆત જયારે કરી શરીરની 23-24-25 વર્ષની કોમ્પ્રોમાઇઝ હતા. શું ધ્યાનમાં બેઠેલા જ્ઞાની કરતા, આહાર કરતા મુનિ મહારાજને વિશેષ નિર્જરા હોય છે. જો શું કહો છો તમે? પેલા મુનિ મહારાજ આહાર કરે લો, અને પેલા જ્ઞાની ધ્યાનમાં બેઠા. કોને વધારે નિર્જરા? મુનિરાજને વધારે નિર્જરા. આનું સમાધાન થતા 10-12 વર્ષ નીકળી ગયા. નિર્જરા તે માત્ર વર્તમાન ઉપયોગ ઉપર આધારિત નથી. જે મુનિરાજે અનંદાનુબંધી પ્રત્યાખ્યાનાવરણી અને સ્થૂળ સંજ્વલનનો નાશ કર્યો છે તેવા મુનિ મહારાજને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા હોય છે. એવું વર્ધમાન સ્વામીની આજ્ઞાથી બોલો. વર્ધમાન સ્વામીની આજ્ઞાથી તત્વાર સૂત્રના 9મા અધ્યાયના 45મા સૂત્રમાં ઉમા સ્વામી ભગવાન કહે છે, ઉમા સ્વામી ભગવાન કહે છે, આમાં 47 છે. બે આમના એમાં થોડો ભેદ હોય છે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક વિરત અનંત વિયોજક દર્શન મોહ ક્ષપક ઉપશમક ઉપશાંત મોહ ક્ષપક ક્ષીણ મોહ જિનાહ ક્રમશઃ અસંખ્યેય ગુણ નિર્જરા. વર્ધમાન સ્વામીના જ્ઞાનમાં આવું આવ્યું માટે અતિન્દ્રિય આનંદ આચાર્ય મહારાજે વર્ણવ્યો હતો. વર્ણવ્યો 6મા ગુણસ્થાનમાં, પણ 7મા ગુણસ્થાનનો વર્ણવ્યો. અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતામંદ સંવેદાત્મક સ્વસંવેદન જન્મા ચ. શ્રી સમયસારની 5મી ગાથાની આત્મખ્યાતિ ટીકા. એમાં પોતાના આત્માના વૈભવનું છેલ્લું કારણ, ચોથું કારણ. 3 વસ્તુ થઈ. 1 આત્મશુદ્ધિ, 2 સાચી શાંતિ, 3 અતિન્દ્રિય આનંદ અને 4 ઉત્તમ ગતિ. ઉત્તમ ગતિ તો મોક્ષ છે, એને પંચમ ગતિ પણ કહે. પરંતુ અહીંથી સીધી ટિકિટ ફાટતી નથી અત્યારે. એટલે ઊંચા સ્વર્ગમાં, એવા સ્વર્ગમાં જાય કે જ્યાં આગળ વિશેષ પાછો સાવધાન રહીને
સાધનાને ચાલુ રાખી શકે યથાપદ બી, ત્યાં બહુ સાધના ન થાય. અહીંયા જેટલી સગવડ છે તેટલી સ્વર્ગમાં નથી. અહીંયા અત્યારે આપણને સાધના કરવાની જેટલી સગવડ છે તેટલી કોઈ પણ સ્વર્ગમાં નથી, કારણ કે ત્યાં પંચમ ગુણ સ્થાનનો સ્પર્શ થઈ શકતો નથી. એવી વ્યવસ્થા ભગવાને કહી છે. ઉત્તમ ગતિ, સ્વર્ગ અને મોક્ષને ઉત્તમ ગતિ કહેવામાં આવે. મનુષ્ય ગતિને પણ ઉત્તમ કથનચિત કહેવામાં આવે. એક શબ્દ એને માટે વાપરવો હોય તો એનું નામ છે અભ્યુદય. અભ્યુદય, અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ યસ્માત સધર્મ, એવી એક વ્યાખ્યા છે. જેના દ્વારા ઊંચી ઊંચી પદવીની અને નિશ્રેયસ એટલે મોક્ષ ની પ્રાપ્તિ થાય એનું નામ ધર્મ, અને એ જ માર્ગ છે. ઊંચી ઊંચી પદવીની પ્રાપ્તિ. આ પૂજા બોલીએ છે ને, આ ભગવાનની પૂજા બોલો છો ને, એમાં ગર્ભ કલ્યાણક બોલો છો ને, ક્યાંથી આવ્યા? ક્યાં હતા? સરવાર સિદ્ધિમાં હતા. આ ક્યાં હતા? સરવાર સિદ્ધિમાં હતા. એકદમ રજીસ્ટ્રેશન કરી નાખ્યું. આવતા ભવે મોક્ષ. એક બે ભાવમાં મોક્ષ એવું નહીં, હવે જે ભાવ એમાં મોક્ષ. અભ્યુદય, અભિ ઉદય. ઉદય એટલે સર્વાંગ વિકાસ, અભિ એટલે ની તરફ. સર્વાંગ વિકાસની તરફ જે આત્મા જઈ રહ્યો છે તેને અભ્યુદય ગત કહેવામાં આવે છે. એટલે અભ્યુદય પ્રત્યે ગમન કરનારો કહેવામાં આવે. એટલે ઉત્તમ ગતિ એટલે મોક્ષ, પણ ઉત્તમ ગતિ તરફ જેના દ્વારા જવાય તે પણ ઉપચારથી ઉત્તમ ગતિ કહેવાય. ધ્યાનના સાધકને પ્રાપ્ત થતો વિશિષ્ટ પુણ્ય સંચય પ્રાસંગિક છે, એ થાય છે, એવો નિયમ છે. પુણ્ય વિના કોઈ જીવ મોક્ષે જાય નહીં. પુણ્ય વિના મનુષ્ય ભાવ ન મળે. વળી મનુષ્ય ભાવ તો ઠીક, કર્મભૂમિ, વળી કર્મભૂમિ તો ઠીક, પણ પહેલા 3 સહનન માનવું એક સહન, અને પછી પેલી 8 વસ્તુઓ મણિવી ગણાવે છે. મણિવી ગણાવે છે ને 8 વસ્તુઓ. મનુષ્યની પર્યાય, કર્મભૂમિ, ઉત્તમ કુળ, પરિવારની અનુકૂળતા, આજીવિકાની યોગ્યતા, શરીરની પણ આરોગ્યતા, એ બધું ભેગું થાય એ બાહ્ય કારણો છે. અંતરંગ કારણ તો પોતાની માત્ર મોક્ષ અભિલાષ, મુખ્ય મોક્ષ અભિલાષ. એ પ્રમાણે હેતુ કયો? પ્રશ્ન હોય તો અહીં અટકી જઈએ. આ ધ્યાનનું શાસ્ત્ર નથી. વર્તમાન કાળમાં સાચા ધ્યાનનો પ્રયોગ કરવા માગે છે એવા ભારત કે આ દુનિયાના કોઈ પ્રબુદ્ધ મનુષ્યને માટેનું માર્ગદર્શન છે. બાકી તો પાછળ આપ્યા છે બધા શાસ્ત્રો વાંચો, પણ એ વાંચવામાંથી ફાયદો ક્યારે થાય? ઉત્તમ પાત્રતા અને શ્રી સદગુરુ નું સાનિધ્ય, આ બે અનિવાર્ય છે. નહીં તો શું થાય છે? એ પાનું નીકળે જાતે.
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. પરમાર્થમાં આવું છે. બાકી તો અત્યારે ધ્યાન વેચાય છે. જેમ દરેક વસ્તુ વેચાય છે એમ ધ્યાન વેચાય છે. થોડોક પહેલા આપણે વિચાર્યું 1.5-2 વર્ષ પહેલા બેંગ્લોરમાં એક શિબિર થઈ હતી. એક અઠવાડિયાના 85,000 રૂપિયાનું ફી. કેટલી ફી? 85,000. કેટલા દિવસની? 7 દિવસની. માટે જેમ બધું વેચાય છે અત્યારે એમ ધ્યાન પણ વેચાય છે. પણ ધ્યાન કદાપી વેચાતું મળતું, ધર્મ કોઈ દી વેચાતો મળતો. એ તો પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત કરવો પડે. પણ એ માટે શું શું જોઈએ એની પણ કન્ડિશન મૂકી. ધર્મ કોને પ્રાપ્ત થાય? એ પાછળ કોઈ મહાભાગ્યવાનને મહત્ પુણ્યના ઉદયે, એટલે અહીંયા જે છે તે સમુચ્ચય યોગ્યતા કહી અને અહીં તત્કાળ પુણ્યનો ઉદય કહ્યો. કોઈ મહાભાગ્યવાનને મહત્ પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય. જ્ઞાનને ધ્યાન માર્ગથી કર્યું. અમારે તો આનંદનંદજી મહારાજ જેવા સાથે અમારે જરા થોડું સહેલું પડે. એ બોલી પછી આગળ ઉપર ધ્યાનની યોગ્યતા વિચારીશું. સાથે ધર્મ ધર્મ કરતો જગ સહો ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીજને. બીજો મન મંદિર આણું એ અમકુળ વટરીજને. બીજો મન મંદિર આણું એ અમકુળ વટરીજને. અનગરો ને પરમ કૃપાળો लोकनाथ सब संतन की आनंद